જય મહાદેવ। આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપના પરિવારની અંદર કોઈનો પણ જન્મદિવસ હોય અથવા તો કોઈની પુણ્યતિથિ હોય તો મારો એવો આગ્રહ છે કે આપ પણ આવી રીતે ઉજવણી કરવી જોઈએ। આવી રીતે નિરાધાર જે લોકો છે તેને ભોજન આપવું જોઈએ, ગરીબ લોકોને વસ્ત્રો આપવા જોઈએ, અથવા તો જે જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી એને જે જરૂરત હોય તે પહોંચાડવાથી આપણો સારી રીતે જન્મદિવસ અથવા તો પુણ્યતિથિ ઉજવી ગણાશે મારા મતે। અને હું જ્યારે પણ મારા બાળકોનો આવી રીતે જન્મદિવસ ઉજવું છું એમની અંદર મેં ઘણી વખત એવી નોંધ લીધેલી છે કે રિસોર્ટમાં લઈ જવાથી કે મોટા મોટા 5 સ્ટાર કે અન્ય હોટલોમાં જમાડવાથી જે બાળકોને ખુશી નથી એથી વધારે ખુશી આવી રીતે અહીંયા એને પીરસવા દેવાથી પ્રાપ્ત થાય છે। આથી કરીને આપ પણ આવું આપણે ત્યાં પ્રસંગ હોય અથવા તો કોઈ પણ આપણે ત્યાં ઉત્સવ હોય કે કોઈ પણ આપણે તહેવારો મનાવતા હોય તો મારી દૃષ્ટિએ તો તહેવાર પણ આવી જ રીતે મનાવવો જોઈએ। જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ નિરાધારના આધાર વેરાવળ જે ટોલ નાકું છે, ડારી ટોલ નાકાની બાજુમાં નિરાધારના આધાર ત્યાં જે આ આશ્રમ બનાવવામાં આવ્યો છે ત્યાં નિરાધાર લોકોને રહેવા માટેની, ખાવા પીવાની તેમજ માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓને રાખવામાં આવે છે। એના જે મુખ્ય સંચાલક છે ધ્રુવભાઈ સોલંકી, એને આપણે મળીએ અને આપણે એની સાથે વાત કરીએ કે તેઓ આ આશ્રમનું સંચાલન કેવી રીતે કરે છે અને આપ પણ જો આમાં અનુદાન આપવા માગો તો કઈ રીતે આપી શકીએ। નમસ્કાર ધ્રુવભાઈ, આપ જણાવશો આપ આશ્રમની અંદર કઈ રીતનું આપ સંચાલન કરો છો? ટોટલ અત્યારે આશ્રમમાં 85 પ્રભુજી છે, આશ્રય લઈ રહ્યા છે અને આપણે એવા લોકો માટે કામ કરીએ છીએ જે રોડ ઉપર રખડતા હોય છે, ભટકતા હોય છે, નિરાધાર લોકો હોય છે અને અસ્થિર મગજના હોય છે, એવા લોકો માટે કામ કરીએ છીએ। ત્યારે અહીંયા ઘણા લોકો આવતા હોય છે જન્મદિવસ ઉજવવા માટે, વડીલોની પુણ્યતિથિ ઉજવવા માટે, શ્રાદ્ધ નિમિત્તે અન્ય એવા પ્રસંગો ઉપર અહીંયા જમાડવા આવતા હોય છે। અને આજે મહારાજજી પણ આજે અમારા ત્યાં જમાડવા માટે આવ્યા છે। આપણે એક નોમિનલ એક ચાર્જ રાખ્યો છે કે ભાઈ 85 માણસનું ભોજન અહીંયા જ બની જાય અને એનો એક ટાઈમનો ખર્ચ 3000 રૂપિયા રાખવામાં આવ્યો છે। તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ પણ અમારા સાથે જોડાઓ, જે રીતે મહારાજજી અમારા સાથે જોડાયા છે, ડૉક્ટર પંડ્યા સાહેબ, એ જ રીતે આપ શ્રી પણ જોડાઓ અમારી સાથે, એવી અપીલ છે અમારી। ખૂબ ખૂબ આભાર ધ્રુવભાઈ સોલંકી આપનો। અને આપની સાથે અહીંયા સંચાલન કરવામાં અન્ય પણ ઘણા મિત્રો છે, એ કેટલો સ્ટાફ છે આપનો? ટોટલ અમારા પાસે 5 જણાનો સ્ટાફ છે, એમાંથી 3 જણા છે એ કેરટેકર છે, એમને સાચવવા માટે, ધોવડાવવા માટે, પછી એક અમારા રસોઈયા ભાઈ છે, એક ઓફિસ વર્કમાં છોકરો છે, એવી રીતે અમારા 5 થી 6 જણની ટીમ છે। અચ્છા, અને આ લોકો જે માનસિક રીતે કોઈ તોફાન કે એવું કરે તો એના માટે પેલા ભાઈ ઊભા છે તે તેનું સંચાલન કરી શકે છે? એમાં શું છે કે ઘણા લોકો નવા જ્યારે આવે ત્યારે બહુ હાઈપર હોય છે, એટલે એમને મારવાની કોશિશ કરે, આપણાને મારવાની કોશિશ કરે, બીજાને મારવાની કોશિશ કરે, જો કે એને ખબર ના હોય કે ભાઈ મારા સારા માટે મને અહીંયા લાવ્યા છે। થોડોક ટાઈમ જાય પછી એને ખ્યાલ આવે, એટલે થોડીક એમના ઉપર ધાક રાખવી પડે, નહીં તો એ બીજાને હાનિ પહોંચાડે। અચ્છા અચ્છા, અને અહીંયા આપની ઓફિસ વગેરેનું સંચાલન આપ આવી રીતે કરો છો, એ જુઓ નિરાધારના આધાર। અને અહીંયા જુઓ આપ કે અહીંયા એક દિવસનું ભોજનથી વગેરે મારેલું છે। નિરાધારનો આધાર અહીં રખડતા ભગાડતા અસ્થિર મગજ ધરાવતા કે બિનવારસી વ્યક્તિઓને અહીં આશ્રય આપવામાં આવે છે। અહીંયા હાલ પ્રભુજીની સંખ્યા, તેઓ આ લોકોને પ્રભુજી તરીકે સંબોધન કરે છે। પ્રભુજીની સંખ્યા 78 છે અને 5 સેવાભાવી લોકો પણ છે। આવી રીતે ઓફિસ રૂમ પણ છે અને આપ અહીંયા આવી શકો છો। અને અહીંયા જે રહેવા માટેનું બેરિક પણ બનાવવામાં આવ્યું છે। આ પ્રભુજીનો કક્ષ જે આપ જોઈ રહ્યા છો। આ સિવાય અહીંયા ભોજન માટે ને ખૂબ નોર્મલી ચાર્જ, એટલે એ મેં ત્યારે 4 દિવસ પહેલાં જ્યારે નોંધાવા આવ્યો ત્યારે પણ મેં પૂછ્યું હતું કે ભાઈ આ 3000 જેવી મામૂલી રકમની અંદર આપ કઈ રીતે આનું સંચાલન કરી શકો? ત્યારે એ લોકોનું કહેવાનું એવું હતું કે દાદા અહીંયા બધાય લોકો પોતાના ફંડ આપી શકે, પોતાનો ફાળો નોંધાવી શકે એટલા માટે। બાકી મેં ગઈકાલે જ મામા પાગલ આશ્રમ જે ભોજન કરાવ્યું એની અંદર તો કે 18000 રૂપિયાનો ખર્ચો થયો, પરંતુ અહીંયા માત્ર 3000 રૂપિયામાં એક ટાઈમનું ભોજન આપના તરફથી આપવામાં આવશે। આથી કરી અને હું વારે ઘડી એક વાત કહું છું કે જ્યારે પણ આપણા ઘરની અંદર પરિવારના કોઈ સભ્યનો જન્મદિવસ હોય કે કોઈની પુણ્યતિથિ હોય કે આપ કોઈ નવી ગાડી કે એવું કોઈ પણ આપણા ઘરની અંદર પ્રસંગ હોય તો આપે અવશ્ય અહીંયા આવી જગ્યાએ આવીને દાન પુણ્ય કરવું જોઈએ। આપનું કલ્યાણ થાવ। જય મહાદેવ।
वो ले जाओ साइड में बुला लो ऐसा रहो Rebecca! Hey, where's that? Hey! Go, go. વિષ્ણુ તું રહેવા દે એ નહીં ઉપડે તારાથી નીચે ના પડે એનું ધ્યાન રાખજો તમે આપશો હા ફર્સ્ટ ક્લાસ. અહીંયા આવી રીતે રસોઈ બનાવવામાં આવે છે. આ ભંડાર કક્ષ છે. અને મેં કીધું એમ કે આપના કોઈ પણ જન્મદિવસ હોય કે જન્મતિથિ હોય કે પુણ્યતિથિ હોય તો આપણે ખરેખર જન્મદિવસની આવી રીતે ઉજવણી કરવી જોઈએ. થાય છે આવા કાલે મામા પાગલ આશ્રમ પણ એક ભાઈ હતા. એ ખરેખર એના મુખમાં એકાદ દાણો જ જતો હોય છે, પણ એને એમ હોય છે કે હું જમે રાખું છું. આપ જોઈ શકો છો, એકાદ દાણો જ એના મોઢામાં જતો હોય. એ લોકોને રસોડામાં બેસાડ્યા છે. અહીંયા આમાંથી થોડા થોડા ડેવલપ થઈને એ લોકો સેવામાં પણ લાગી જાય છે. નિરાધારના આધાર અહીં ટોલ નાકાની બાજુમાં જ, આ સામે ટોલ નાકું છે, ટોલ નાકાની બાજુમાં જ છે. ચાંદુવાવ અને ડારી ટોલ નાકાની બાજુમાં પ્રવીણભાઈ ખારવા છે અને રોજ માટે તે અહીંયા સેવા આપે છે, રસોઈ બનાવે છે. હે 100 જણાની રસોઈ તેઓ એકલા બનાવે છે. 4 દિવસ પહેલાં હું આવ્યો હતો ત્યારે પણ એને મળ્યો હતો. હા બરાબર. એટલે આ લોકોમાંથી 4-5 લોકો તમારી મદદ કરે છે, બાકી રસોઈ જે 100 જણાની આસપાસ. બરાબર.
તો આ પ્રવીણભાઈનો પણ આપણે આભાર માનવો જોઈએ કે 100 જણાની રસોઈ કરે છે. આવા મિત્રો એ આમાંથી જ જે લોકો સાવ માનસિક હતા, પરંતુ એ દવા પૂરેપૂરી આપી, એમ્બ્યુલન્સ પણ જોઈ શકો છો, પૂરેપૂરી દવા આપી અને ફૂલ કાળજી લેવામાં આવે છે. અને ત્યારબાદ તે લોકોને દવા આપ્યા પછી એમાંથી જેનો સુધારો થાય છે તે અહીં સેવામાં પણ લાગી જાય છે. તો આપને ફરી વિનંતી કરું કે આપ અહીંયા એક વખત મુલાકાત અવશ્ય લેજો.